નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વહીવટી ખર્ચમાં ઘટાડો કરવા અને વીજળીની બચત માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પાલિકાની તમામ કચેરીઓ અને શાખાઓ માટે એક કડક પરિપત્ર જાહેર કર્યો છે. કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્ર અનુસાર હવે કચેરી સમય દરમિયાન પૂરતો કુદરતી પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યાં બિનજરૂરી લાઇટો ચાલુ રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કચેરી સમય શરૂ થતા પહેલા અને સમય પૂર્ણ થયા બાદ તમામ લાઇટ, પંખા, એસી અને કમ્પ્યુટર જેવા ઉપકરણો ફરજિયાતપણે બંધ કરવાના રહેશે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી પોતાની કેબિનમાં હાજર ન હોય તો ત્યાં ચાલતા લાઇટ, પંખા તાત્કાલિક બંધ કરવાના રહેશે. તો ખાસ કરીને અત્યારે જે એનર્જી કન્ઝર્વેશન અને એનર્જી એફિશિયન્સી રૂલ્સ છે એમાં ઓફિસર્સને તમામ ઓફિસર્સમાં સેન્સર બેઝ થઈ ગયું છે, પણ જે પણ ઓફિસમાં સેન્સર બેઝ નથી એમને અમે રિક્વેસ્ટ કરી છે કે એનર્જી કન્ઝર્વેશન માટે લાઇટ, ફેન જ્યારે પણ અધિકારી હોય ત્યારે જ વાપરવાનું, બાકીના ટાઈમ લાઇટ, ફેન વાપરવાનું નહીં. એ મુદ્દામાં ચાલી રહ્યા છે અત્યારે નવા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.